ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. લાસ્ટ લેક્ચરમાં આપણે પુનરાવર્તન કરેલું જે બીજું ચેપ્ટર છે અને એની સાથે સાથે બીજગણિતનું હજી એક ચેપ્ટર હતું. બીજા ચેપ્ટરના જે 10 સૂત્ર હતા એ સૂત્ર તમને પાકા કરવાના કીધા હતા એટલા માટે કે એ તમને ધોરણ 9 અને 10 બંને ધોરણમાં તમને ઉપયોગી થવાના. ત્યાર પછી આપણે આંકડાશાસ્ત્ર અને તેની સાથે સાથે પૃષ્ઠફળ અને ઘનફળના સૂત્રનો પણ અભ્યાસ કરેલો. અને આ રિવિઝન શરૂ કર્યું એ પહેલા તમને એવું કીધેલું કે હવે જે આપણા બાકીના ચેપ્ટર છે એના માત્ર આપણે કોન્સેપ્ટ ક્લિયર કરવાના છે, કારણ કે હવે 6થું છે, 7મું છે, 8મું છે, એ બધા ચેપ્ટરમાં મોટા ભાગે રાઇડર જ છે. એટલે કે સાબિત કરો કે એના દાખલા છે જે 30% સિલેબસ કટ થયો છે એમાં ઓલરેડી નીકળી જાય છે અને અમથાઈ જાય ઈ રાઇડર કરવાની હોતી નથી. ઓકે, તો હવે આજે જે આપણું બાકીનું ચેપ્ટર છે 6થું ચેપ્ટર રેખાઓ અને ખૂણાઓ, એનો જે બેઝિક કોન્સેપ્ટ છે જે તમને આ ધોરણમાં અને આવતા ધોરણમાં અને આગળના વર્ષોમાં તમને કામ આવે એવા આપણે કોન્સેપ્ટ શરૂ કરવા જઈ રહ્યા છીએ. ઓકે, તો હવે રેખાઓ અને ખૂણાઓ ઈ ચેપ્ટરમાં કોઈ જો અગત્યનો ટોપિક હોય તો એ ખૂણાઓની જોડ છે બધી, જેમાં રેખિક જોડના ખૂણાઓ આવશે. એમાં આપણે કોટિકોણ સમજશું, ગુરુકોણ સમજશું, લઘુકોણ સમજશું, ત્યાર પછી યુગ્મ કોણની જોડ, અંતઃકોણની જોડ, અભિકોણની જોડ, આવી જુદી જુદી ખૂણાઓની જોડનો પણ અભ્યાસ કરશું. ઓકે, તો સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલો ટોપિક આપણો કે કોટિકોણ. કોટિકોણ કોને કહેવાય? ઓકે, કોટિકોણ આમ તો ત્રણેયને એક સાથે સમજીએ તો વધારે અનુકૂળતા થશે સમજવામાં. કોટિકોણ છે એની જ ફેમિલીનો એક માણસ છે કાટકોણ, અને ઈ જ ફેમિલીનો એક માણસ છે ગુરુકોણ. કોણ છે? ગુરુકોણ. તો કોટિકોણ, કાટકોણ અને ગુરુકોણ. કોટિકોણ એટલે શું? તો કે જે ખૂણાનું માપ 90 થી નાનું હોય, જે ખૂણાનું માપ 90 થી નાનું હોય એને કોટી, પહેરવાની કોટી, કોટિકોણ કહેવાય. જે ખૂણાનું માપ 90 થી મોટું હોય એને ગુરુકોણ કહેવાય. અને જે ખૂણાનું માપ એક્ઝેક્ટ 90 ડિગ્રી હોય, રાઈટ એંગલ ટ્રાયેંગલ માં જેમ જોઈ ગયા એમ રાઈટ એંગલ હોય તો એને કાટકોણ કહેવાય. એટલે આનો મતલબ એમ થયો કે અહીંયા જે ખૂણાનું માપ છે ઈ 90 થી નાનું હોય, અહીંયા તો કે 90 થી મોટું હોય, અને અહીંયા તો કે is equal to 90. એટલે કે જો 90 થી નાનો ખૂણો હોય તો એનો મતલબ એમ થયો કે ઈ કોટિકોણ છે 1 થી લઈને 89 સુધી. જો કોઈ ખૂણાનું માપ 90 થી વધારે હોય એટલે કે 91 થી લઈને 180 સુધી નો કહેવાય, 179 સુધી, અને જો એક્ઝેક્ટ 90 હોય તો કે તો એને કહેવાય કાટકોણ. તો આ થઈ ગયા ખૂણાના આધારે એના પ્રકાર. ઓકે, ત્યાર પછી આપણે ભણવાનું થશે રેખિક જોડના ખૂણાઓ. ઓકે, વળી આ શું છે? રેખિક જોડના ખૂણાઓ. તો રેખિક જોડના ખૂણાઓ કોને કહેવાય? તો કે રેખિક જોડના ખૂણાઓ એટલે કે જે ખૂણાઓ એક રેખા ઉપર બનતા હોય. સાંભળજો, જે ખૂણાઓ એક રેખા ઉપર બનતા હોય એ ખૂણાઓને રેખિક જોડના ખૂણાઓ કહેવાય. અને એનો સરવાળો હંમેશા 180 જ થાય. એટલે કે તમે જો અહીંથી લઈને અહીંયા સુધી માપશો તો આ સરવાળો કેટલો થાય? 180. એટલે કે એવું કહી શકાય કે રેખિક જોડમાં બે ખૂણાઓનો સરવાળો 180 હોય. એમાં આ થયો એનો પહેલો ખૂણો અને આ થાય એનો બીજો ખૂણો, અને બે ખૂણાનો સરવાળો કેટલો થાય? તો કે 180. બરાબર છે? એટલે કે જો માની લો કે આ ખૂણો અહીંયા 50 નો હોય તો અહીંયા આ ખૂણો કેટલાનો થવાનો? 130 નો. અને આ તો બે જ ખૂણા છે, આની જગ્યાએ 22 ખૂણા હોય કે 200 ખૂણા હોય કે ગમે એટલા ખૂણા હોય, બધાનો સરવાળો કરશો તો 180 થી વધશે નહીં. એટલે કે જે બે ખૂણાનો સરવાળો 180 થતો હોય અને ઈ રેખા ઉપર આવેલા હોય તો એને રેખિક જોડના ખૂણાઓ
કહેવાય. મેં કેમ ભાર દીધો કે 180 સરવાળો થતો હોય રેખા ઉપર આવેલા હોય? કારણ કે હજી એક ખૂણાઓની જોડ એવી છે કે જેમાં સરવાળો કેટલો થશે? તો કે રેખિક જોડના ખૂણાઓ હોય તો સરવાળો 180 થાય. અહીંયા તે આવશે પૂરક કોણ. શું આવશે? પૂરક કોણ. એટલે કે જો પૂરક કોણ હોય તો અહીંયા પણ ખૂણાઓનો સરવાળો કેટલો થશે? તો કે 180. કેટલો થશે? 180. સોરી, અહીંયા છે ને આપણે કોટી કોણ નહીં લખીએ, અહીંયા આપણે શબ્દ પ્રયોગ કરશું લઘુ કોણ. શું શબ્દ પ્રયોગ કરશું? સોરી, મારી ભૂલ છે, લઘુ કોણ. ફરીવાર હું રિપીટ કરી દઉં છું. જે ખૂણાનું માપ 90 થી ઓછું હોય એને લઘુ કોણ કહેવાય. જે ખૂણાનું માપ એક્ઝેક્ટ 90 હોય એને કાટકોણ કહેવાય. અને જે ખૂણાનું માપ 90 થી વધારે હોય એને ગુરુ કોણ કહેવાય. કોટી કોણ જોડમાં આવશે. રેખિક જોડના ખૂણાઓ એટલે જે ખૂણાઓનો સરવાળો 180 હોય અને રેખા ઉપર આવેલા હોય એને તો કે રેખિક જોડના ખૂણા કહેવાય. પૂરક કોણ તો કે કોઈ પણ બે ખૂણાનો સરવાળો જો 180 થતો હોય તો એને પૂરક કોણ કહેવાય. અને કોટી કોણ હવે આવશે તો કે જે બે ખૂણાઓનો સરવાળો 90 થતો હોય, કોઈ પણ બે ખૂણા હોય અને જો એનો સરવાળો 90 થતો હોય તો આપણે એને કોટી કોણની જોડ કહેશું. શેની જોડ કહેશું? કોટી કોણની. બરાબર છે? ચાલો ફરીવાર એકવાર હું રિપીટ કરી દઉં. આગળ જઈએ પહેલા ખૂણાઓના આધારે ત્રણ પ્રકાર છે. એક્ઝેક્ટ 90 હોય તો એને કાટકોણ કહેવાય, 90 થી નાના હોય તો એને લઘુકોણ કહેવાય, 90 થી મોટો હોય તો એને ગુરુકોણ કહેવાય. બરાબર છે? પછી જે બે ખૂણાનો સરવાળો 180 થાય અને રેખા ઉપર આવેલા હોય એને રેખિક જોડના ખૂણા કહેવાય. જે બે ખૂણાનો સરવાળો 180 થાય રેખા વગરના કોઈ પણ બે ખૂણાનો સરવાળો તો એને પૂરક કોણની જોડ કહેવાય. અને જે બે ખૂણાનો સરવાળો 90 થાય એને કોટી કોણની જોડ કહેવાય. ઈ બે ખૂણાઓને કોટી કોણની જોડ કહેવાય. હવે જે આપણે ભણવા જઈ રહ્યા છીએ, સાંભળો, હવે જે આપણે ભણવા જઈ રહ્યા છીએ એ બધી બહુ અગત્યની જોડ છે. તમને આગળ જતા કામ આવશે. અત્યારે પણ સમજવાની પણ મજા આવશે. ઈ પહેલા આપણે સમજી લઈએ કે શરૂ ક્યાંથી કરીએ છીએ આપણે? તો કે બે સમાંતર રેખાઓ. ઓકે, આ ભણી ગયા છે આપણે, પણ ફરીવાર રિપીટ કરું છું કે માની લો એક રેખા મેં આમ દોરેલી છે અને બીજી રેખા હું આ રીતે દોરું તો આ બે એકબીજાને આગળ જતા ઇન્ટરસેક્ટ કરશે. ઇન્ટરસેક્ટ એટલે એકબીજાને છેદશે. તો એકબીજાને છેદશે તો શું થઈ ગયું? તો એને સમાંતર કહેવાય નહીં. પણ જો હું બે રેખા આ રીતે દોરું તો એક રેખા આમ દોરેલી હોય અને બીજી રેખા આમ દોરું તો આ બંને ક્યાંય પણ આગળ જતા છેદશે નહીં. તો આવી રેખાને કેવી રેખાઓ કહેવાય? સમાંતર. કેવી રેખાઓ કહેવાય? સમાંતર. તો આજે જે આપણે જોવાની છે એ જ કોન્સેપ્ટ ઉપર છે કે બે સમાંતર રેખાઓ ની છેદિકાથી કોઈ પણ એની એક છેદિકા દોરો અને એની છેદિકાથી જેટલા ખૂણાઓની જોડ બનશે એની આજે આપણે ચર્ચા કરીએ છીએ. નામ આપી દઈએ. આ જે છે એમાં અહીંયા A બિંદુ, અહીંયા B, C, D, પછી E, F, G, H. બરાબર છે? તો બે સમાંતર રેખાઓ દોરેલી છે આ રીતે. બે સમાંતર રેખાઓ છે અને એની કંઈક એક છેદિકા છે. તો આનથી હવે જે ખૂણાઓની જોડ બને છે એનો આપણે અભ્યાસ શરૂ કરીએ છીએ. સૌથી પહેલા આપણી લાડલી જોડ જે છે યુગ્મ કોણ. શું છે? યુગ્મ કોણ. ઓકે, યુગ્મ કોણમાં બાજુમાં હું લખતો જઈશ કે કયો આકાર બનાવશે? ઈ આકાર બનાવશે Z. કયો આકાર બનાવશે? Z. અને Z ઊંધો ને ચપટો બે હાલશે. હું તમને સમજાવું છું કઈ રીતે Z બનાવશે. જો અહીંયા તમે જુઓ તો અહીંથી શરૂ કરી આ જુઓ, આખો Z થયો. ઓકે, તો ઈ Z માં એક આ ખૂણો આવશે અને એક આ ખૂણો આવશે. એટલે કે ઈ કઈ હું તમને અહીંયાનો એક્સરે પાડું તો આવી રીતે થાય છે. એમાં આ ખૂણો અને આ ખૂણો બે સરખા હોય
પણ યાદ રાખજો દરેક જોડ માટે પહેલી કન્ડિશન લાગુ પડશે કે બે રેખાઓ સમાંતર હોવી જોઈએ અને એની એક છેદિકા હોવી જોઈએ, તો પછી જેટલી જોડ બને અને એમાં જે નિયમ છે એ લાગુ પડશે. ઓકે, તો આમાં પહેલી જોડ આપણે કેમ લખશું જોજો. પહેલી જોડ આવશે AFG. કઈ આવશે? AFG, એટલે કે AFG અને હવે આમ જવાનું છે એટલે FGD. કયું આવશે? FGD. તો આ બે ખૂણાઓ છે એ સરખા થાય. ત્યાર પછી બીજી જોડ કઈ બનશે તો કે હવે આમ Z બનાવવાનો છે. જો હવે તમારે Z આમ બનાવવાનો છે તો આવશે BFG. એક ખૂણો થશે BFG અને એક ખૂણો થશે FGC. કયો થશે? FGC. એટલે કે હવે Z આમ બને છે. જો આ Z છે, બરાબર છે. તો એમાં આ બે ખૂણાઓ આવશે. તો એ બે ખૂણાઓના માપ કેવા થશે? સરખા થશે. ઓકે, તો આપણો આ એક ખૂણો સમજી લીધો. યુગ્મ કોણ એટલે તમારે યાદ રાખવાનું કે Z બનશે. શું બનશે? યુગ્મ કોણ એટલે Z બનશે અને એમાં બે જોડ બનશે. કેટલી જોડ બનશે? બે. એક ચટ્ટો Z બનાવવાનો અને એક ઊંધો Z બનાવવાનો. ઓકે, ચાલો હવે આગળ જઈએ. હવે વાત કરીએ આપણે અંતઃકોણ. અંતઃકોણ યાદ રાખજો, આ જોડ છે અંતઃકોણ. ઓકે, અંતઃ કેમ યાદ રાખશું? ખાલી યાદ રાખવા પૂરતું છે. અંતઃ એટલે અંદર. ક્યાં અંદર? અંદર એટલે ફ્રીજમાં. અને ફ્રીજનું વાતાવરણ કેવું હોય? કુલ. કેવું હોય? કુલ એટલે એકદમ સરસ મજાનું ઠંડુ. એટલે અંતઃકોણમાં તમારે યાદ રાખવાનું છે આકાર બનશે C. કયો આકાર બનશે? C. તો અહીંયા જો આ આકાર બને છે, અહીંયા આ C થયો. તો હવે અહીંયા આ એક જ જોડ એવી છે કે જેમાં બે ખૂણા સરખા થાય એવું નહીં આવે, પણ એવું આવશે કે આ બે જે ખૂણાઓ છે એ પૂરક કોણ છે. એટલે કે બે ખૂણાઓનો સરવાળો 180 થાય. એક C આમ બનશે અને એક આ રીતે ઊંધો C બનશે. બરાબર છે. બે માં અંદરના જે બે ખૂણા આવે છે એ બેનો સરવાળો કેટલો થશે? 180. ચાલો તો પહેલી જોડ કઈ થશે? AFG માપ ખૂણો AFG વત્તા માપ ખૂણો AFG વત્તા FGC વત્તા માપ ખૂણો FGC બરાબર 180. એ જ રીતે બીજી બાજુ બનશે BFG. એટલે આ એક આ લેવાનો જ પછી આ, તો એક બનશે BFG વત્તા માપ ખૂણો FGD. કયો બનશે? માપ ખૂણો FGD બરાબર 180. યાદ રાખજો, આમાં ભૂલ ન થાય. અંતઃકોણ છે એમાં એક જ ખૂણાની જોડ એવી છે કે જ્યાં બે ખૂણા સરખા નથી થતા, પણ બે ખૂણાઓનો સરવાળો 180 થાય. એટલે એમ કહી શકાય કે બે ખૂણા કેવા હોય? તો કે પૂરક હોય. ચાલો આગળ જઈએ. હવે વાત કરીએ આપણે અભિકોણની. કોની વાત કરીએ? અભિકોણ. અભિકોણને કેમ યાદ રાખવાનું? અભિકોણ એટલે કોણ ખબર છે? અભિકોણ એટલે કોણ? અભિકોણ એટલે અભિષેક બચ્ચન. અને તમને ખબર છે કે અમિતાભ બચ્ચન છે જે બિગ બી કહેવાય, બરાબર છે, અને જેને સૌથી વધુ ફિલ્મો અત્યાર સુધી કરેલી છે અને હજી કે એ રીતે વર્ક કરવા વાળા માણસ છે. એ એટલા સક્સેસફુલ છે, પણ અભિષેકભાઈ એટલા બધા સક્સેસફુલ છે નહીં. તો અભિકોણ એટલે અભિષેક અને અભિષેક એટલે તો કે ભાઈ અભિષેકભાઈ છે એ હાયલા નહીં. હાયલા નહીં એટલે હું માર દેવાની ચોકડી. હું માર દેવાની ચોકડી એટલે કે અભિષેકભાઈ છે એ હાયલા નહીં. હાયલા નહીં એટલે માર દેવાની ચોકડી. એટલે અભિકોણમાં ખૂણાના જે તમારે જોડ છે એનો આકાર કયો થશે? x. તો ક્યાં x બને છે જોઈએ આપણે. અહીંયા x બને છે. જો એક x અહીંયા બનશે એટલે આ બે ખૂણાઓ સરખા થાય અને આમ સરખા થાય. એ એક વસ્તુ યાદ રાખવાની છે કે એમાં સામસામેના ખૂણાઓ છે એ સરખા થશે.
ઈ જ રીતે અહીંયા જોડ બનશે જો આ બે સામસામેના ખૂણા સરખા થશે અને અહીંયા સામસામેના સરખા થશે એટલે અહીંયા ચાર જોડ બનશે પહેલા તો અહીંયા સામસામે લખવું હોય તો AFE ખૂણો AFE બરાબર EFB ખૂણો EFB બીજી જોડ મેં અત્યારે આ બે લખી જો પરિવાર AFE અને GFB આવશે એની સામે કોણ આવશે AFE ની સામે આવશે BFG ઓકે ચાલો હવે મારે આ બે જોડ લખવી છે તો આ ખૂણો કયો છે AFG ખૂણો AFG અને એની સામેનો ખૂણો છે EFB શું છે EFB ચલો ત્રીજું શું આવશે તો કે ત્રીજામાં અહીંયા લખીએ પહેલા આ ખૂણા આ બે ની વાત કરીએ તો FGC ખૂણો FGC બરાબર એની સામે કોણ આવશે HGD ખૂણો HGD અને ચોથું આ બે ની વાત કરીએ તો CGH ખૂણો CGH અને એની સામે કોણ આવશે HGD ઓકે તો આ ચારે ચાર જોડ થઈ ફરીવાર અભિકોણને કેમ યાદ રાખવાનું અભિકોણ એટલે અભિષેક બચ્ચન અને અભિષેક બચ્ચન એટલે બોબ હાલ્યો નહીં એટલે અહીંયા હું મારું પડે ચોકડી ઓકે ચાલો આગળ જઈએ ચોથું છે અનુકોણ શું છે અનુકોણ તો અનુકોણ એટલે શું યાદ રાખવાનું અનુકોણ એટલે અનુકરણ એટલે પાછળ હાલવું અને ઇંગ્લિશમાં એને કહેવાય ફોલો કરવું શું કહેવાય ફોલો કરવું એટલે અનુકોણ પરથી યાદ રાખવાનું અનુકરણ અને અનુકરણને ઇંગ્લિશમાં કહેવાય ફોલો કરવું તો બસ એનો તમારે F યાદ રાખવાનો છે શું યાદ રાખવાનું છે F અનુકરણનો મતલબ થાય ફોલો કરવું અને એનો ઇનિશિયલ વર્ડ તમારે યાદ રાખવાનો છે F તો F ક્યાં બને છે તો કે F અહીંયા બને છે જો એક તો આ F થયો ઈ જ રીતે ઊંધી સાઈડ થી જો તો આ F થાય એટલે મેં અત્યારે જે વાત કરી ને એમાં એક આ F તમને દેખાડ્યો એક F આમ દેખાય પણ હું તમને એમ કહું છું હજી એવા બે F બને છે જો એક અહીંયા ઊંધો F બન્યો ઈ આ અને એક એવી જ રીતે આ સાઈડ F બનશે એટલે ચાર જોડ થશે કેટલી જોડ થશે ચાર જોડ તો પહેલા આપણે જે ઓકે આપણે બધું ભૂસી નાખીએ એટલે તમને ક્લિયર થાય કે હવે હું શું વાત કરું છું સાંભળો હવે હું અલગથી લખતો જઈશ એને હવે જો પહેલા જે હું જે જોડ સમજાવું છું ઈ બને છે અહીંયા આ રહ્યો આની વાત કરું તો ઈ જોડમાં એક ખૂણો અહીંયા આવશે અને એક ખૂણો અહીંયા આવશે તો એ કઈ જોડ થઈ કયા બે ખૂણાઓની જોડ થઈ BFG કઈ જોડ થઈ ખૂણો BFG અને આ ખૂણો કયો થશે DGH ખૂણો DGH ઓકે ત્યાર પછી પલટાવી નાખો એટલે હવે અહીંયા F થશે તો એક આ ખૂણો અને એક અહીંયા જે આ છે એ ખૂણો તો એ થશે AFG ખૂણો AFG બરાબર ખૂણો CGH કયો થશે CGH ઈ જ રીતે ત્રીજો ખૂણો હવે તમારે આ ભૂલી જવાનું છે ઘડીક પૂરતું હવે તમારે યાદ રાખવાનું છે ઉપરની સાઈડ એટલે કે હવે હું આ ખૂણો અને આ ખૂણો સરખો છે એવું કહેવા માંગીશ કારણ કે જો એ આ પ્રકારનો F બને છે અહીંયા જે છે એ તો પહેલા ઉપરનો ખૂણો કયો થશે અહીંયા હતું A B C D E ઓકે અહીંયા F હતું તો એ ઉપરનો ખૂણો કયો થશે EFB કયો થશે EFB બરાબર આ ખૂણો કયો થશે FGD ખૂણો FGD ઈ જ રીતે એની સાઈડ ફેરવી નાખો એટલે હવે આ ખૂણો અને આ ખૂણો થશે જે થશે AFE ખૂણો AFE અને બીજો કયો થશે તો કે FGC
ઓકે, હું FGC બોલું કે CGF બોલું એ બે એક જ છે, પણ યાદ રાખવાનું સેન્ટરમાં G આવવો જોઈએ, કારણ કે જ્યાં ખૂણો બને છે એ મધ્યમાં છે, એટલે તમે FGC બોલી શકો અથવા CGF બોલી શકો, બરાબર છે? તો CGF. તો આટલી ખૂણાઓની જોડ છે જે આપણે જોઈ. ફરીવાર હું એને રિપીટ કરી દઉં. એક છે યુગ્મ કોણ, જેમાં આકાર બને છે Z, અને યુગ્મ કોણની બે Z બનશે, બે જોડ બનશે, અને એ બંને જોડના ખૂણાઓના માપ કેવા છે? સરખા છે. ત્યાર પછી આપણે વાત કરી અંતઃકોણની. અંતઃકોણ એટલે અંદર, અંદર એટલે પ્રિઝમા, પ્રિઝમનું વાતાવરણ હોય ઠંડા ઠંડા, કુલ કુલ એટલે કુલનો C યાદ રાખવાનો. પણ એમાં તમારે યાદ રાખવાનું છે કે ત્યાં બે ખૂણા સરખા નથી થતા, પણ ચત્તો C અને ઊંધો C બને છે ત્યાં બંને ખૂણાઓ પૂરક કોણ હોય છે, એટલે કે બંને ખૂણાઓનો સરવાળો 180 થાય છે. ઓકે, ત્યાર પછી વાત કરી અભિકોણની. તો અભિકોણમાં શું જોયું? તો કે અભિકોણ એટલે અભિષેક બચ્ચન, અને અભિષેક બચ્ચન હાઈરોની એટલે મારી દેવાની ચોકડી, એટલે અભિકોણમાં બને ચોકડીવાળા ખૂણા, એટલે એમાં સામસામેના ખૂણાઓના માપ સરખા હોય, એની 4 જોડ હોય, અહીંયા 2 જોડ હોય. અનુકોણ એટલે કે અનુકરણ, અનુકરણને ઇંગ્લિશમાં કહેવાય ફોલો, અને ફોલો નો તમારે લેવાનો છે F, એટલે અનુકોણમાં F. એમાંય તે F ચત્તો બનશે, F ની સાઈડ ફેરવવાની, પછી F ને અપસાઇડ ડાઉન કરવાનો, એટલે ઊંધો કરી નાખવાનો, અને પાછી એની સાઈડ ફેરવવાની, એટલે 4 જોડ બનશે. કેટલી જોડ બનશે? 4 જોડ. તો છઠ્ઠા ચેપ્ટરમાં આટલા અગત્યના ટોપિક હતા. ઈ ટોપિક મેં તમને અલગથી તારવી સમજાવી દીધા છે. હવે આની પછીના લેક્ચરમાં જે આના અમુક જૂજ દાખલાઓ છે, સિલેક્ટેડ અમુક દાખલાઓ છે કે જે આપણને કોન્સેપ્ટ ક્લિયર કરવામાં મદદરૂપ બને, એવા દાખલાઓનો અભ્યાસ કરશું. તો ત્યાં સુધી તમે રિવિઝન કરતા રહેજો. જેટલા ચેપ્ટર હાલી ગયા છે એટલા મહેરબાની કરીને તમે એનું રિવિઝન કરજો, અને જો ન સમજાય તો એ ડિફિકલ્ટી મારા સુધી પહોંચાડજો. તો ત્યાં સુધી આવજો. સ્ટે હોમ, બી સેફ.